સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં બે ભાઈઓ પર અજાણ્યા શખ્સોએ જીવલેણ હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ભય અને ચકચારનો માહોલ સર્જાયો છે. હુમલાની ઘટના બાદ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી મુજબ ગઈકાલે બે ભાઈઓ પર એકાએક હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં બંનેને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બંનેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ ગોડાદરા પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આસપાસના સીસીટીવી ફૂટેજ ખંગાળવામાં આવી રહ્યા છે અને નજરે જોનારાઓને નિવેદનો નોંધાવાઈ રહ્યા છે. હાલ હુમલાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. જૂની અદાવત કે અન્ય કોઈ કારણસર આ ઘટના બની હોવાની શક્યતાને લઈ પોલીસે તપાસનો દોર લંબાવ્યો છે. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી શોધખોળ હાથ ધરી છે. આ ઘટનાને પગલે ગોડાદરા વિસ્તારના રહીશોનો ભય માહોલ જોવા મળી રહ્યો છે. લોકોએ પોલીસ પાસે કડક કાર્યવાહી અને પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ વધુ વિગતો તપાસ બાદ જ સામે આવશે.